બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને મોટા સવાલ ઊભા થયા છે। પાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન પ્લાન બનાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે ચોમાસું માથે હોવા છતાં અડધી કામગીરી પણ પૂર્ણ નથી થઈ, જેને કારણે સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ છે। શું છે પાલનપુરનો ગ્રાઉન્ડ રિપોર્ટ? જોઈએ એક રિપોર્ટમાં। પાલનપુરમાં દર વર્ષે ચોમાસા અગાઉ નગરપાલિકા દ્વારા કાગળ પર મોટો પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવે છે। શહેરમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે નદી નાળા અને ડ્રેનેજ ચેમ્બરોની સફાઈ પાછળ સરકારના લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે દર વર્ષે ચોમાસું શરૂ થતાં જ પાલનપુરના અનેક વિસ્તારો જળમગ્ન થઈ જાય છે। ચાલુ વર્ષે પણ લાખો રૂપિયા મંજૂર કરાયા છે, પણ ઢીલી કામગીરીને કારણે ચોમાસા પહેલા જ પાલિકાની પોલ ખુલી ગઈ છે। કે જે પ્રી મોન્સૂન ગટર લાઇન નાળાઓની સફાઈ જે ચાલી રહી છે એકદમ ધીમી ગતિએ ચાલી રહી છે। આ જ રીતે ચાલી રહી છે તો પછી નજીકમાં બી એક મહિનામાં વરસાદ આવી રહ્યો છે, તો વરસાદ આવશે તો ગટર લાઇન સફાઈ નહીં હોય તો પાણીનો નિકાલ નહીં થાય, ને એ પાણી નિકાલ નહીં થાય તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જશે, રોગચાળાનો ઇસ્યુ થશે, રોડ ઉપર પાણી ભરાઈ જશે, આવવા જવામાં મુશ્કેલીઓ પડશે। તો સત્તાવાળાને એટલી નમ્ર અપીલ છે કે ફટાફટ આનું કામ પૂર્ણ કરે। પાલનપુરના શહેરીજનોનો સીધો આક્ષેપ છે કે ચોમાસું બિલકુલ નજીક હોવા છતાં શહેરના મુખ્ય અને મોટા નાળાઓની સફાઈ હજુ સુધી અધૂરી છે। કાગળ પર ચાલતી કામગીરી ગ્રાઉન્ડ પર ક્યાંય દેખાતી નથી। લાખો રૂપિયા ખર્ચવા છતાં જો યોગ્ય સફાઈ ન થાય તો આ વખતે પણ સોસાયટીઓ અને બજારોમાં પાણી ઘૂસવાનું નક્કી છે। સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે દર વર્ષે ફાળવાતું બજેટ આખરે જાય છે ક્યાં? રોષે ભરાયેલા લોકોએ વહેલી તકે યોગ્ય કામગીરી પૂર્ણ કરવા માંગ કરી છે। ગટરો બંધ છે, પાઇપોના ઢાંકણા ખુલ્લા છે, ખોદકામ ખુલ્લા પડ્યા છે, તો સરકાર ખૂબ મોટી ગ્રાન્ટો આપતી હોય છે અને પ્રી મોન્સૂનમાં પ્લાનો ઘણા બધા બનતા હોય છે, પણ વરસાદ આવે છે ત્યારે આ બધા પ્લાનો ફેલ થતા હોય છે અને પાલનપુર શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ જતું હોય છે। તો આ જે તે સત્તાવાળા હોય છે પ્રી મોન્સૂનમાં એ લોકોને એક રિક્વેસ્ટ છે પાલનપુર વતી કે સાહેબ આપને એને સત્વરે પૂરું કરાવો। તો બીજી તરફ ઢીલી કામગીરી અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે પાલનપુર નગરપાલિકાના સત્તાધીશો હવે લૂલો બચાવ કરી રહ્યા છે। પાલિકા તંત્રનું કહેવું છે કે અત્યાર સુધીમાં પ્રી મોન્સૂન કામગીરી અંદાજે 30 થી 35% જેટલી પૂર્ણ થઈ ચૂકી છે। અધિકારીઓએ એવો દાવો કરી રહ્યા છે કે વરસાદના સત્તાવાર આગમન સુધીમાં બાકી રહેલી તમામ સફાઈ પૂરી કરી દેવામાં આવશે અને શહેરીજનોને કોઈ મુશ્કેલી પડવા દેવામાં નહીં આવે। જો કે તંત્રના આ પોકળ દાવા પર જનતાને બિલકુલ ભરોસો નથી। ચોમાસાની પ્રી મોન્સૂનની કામગીરીમાં નાળાઓ હોય, ચેમ્બરો હોય, વરસાદી એ બધા જના કામો નગરપાલિકા સ્ટેપ બાય સ્ટેપ મુખ્ય જે છે નાળાઓ એનું ચાલુ કામ કરી દીધું છે। અંદર 30-35% કામગીરી પતી ગઈ છે ને 1 બાય 1 એનું કામગીરી ચાલુ છે। પ્રોપર એના સમય પ્રમાણે જે નિયત સમય મુજબ જ સરકારની ગાઈડલાઇન મુજબ જ કામગીરી ચાલુ કરેલ છે અને આવતા 10 થી 15 દિવસમાં તમામ પ્રી મોન્સૂનના જે મેન નાળાઓ છે જ્યાં વરસાદ આવવાથી પાણી ભરાય છે તે તમામ નાળાઓ અને ચેમ્બરો નગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં જ એનું કામગીરી પૂર્ણ કરવામાં આવશે। પાલનપુર નગરપાલિકાના 30% કામના દાવા વચ્ચે જો ધોધમાર વરસાદ તૂટી પડશે તો પાલનપુર ફરી એકવાર બેટમાં ફેરવાઈ જશે તે નક્કી છે। હવે જોવાનું એ રહેશે કે બાકી બચેલા ગણતરીના દિવસોમાં તંત્ર યુદ્ધના ધોરણે કામ પૂરું કરે છે કે પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલનપુરની જનતાએ વહીવટી નિષ્ફળતાનું પરિણામ ભોગવવું પડશે। વિક્રમ ઠાકોર, TV 13 ગુજરાતી, પાલનપુર, બનાસકાંઠા।